ઓકે, પુલ બનાવનાર વ્યક્તિ એક તો નહીં જ હોય, એના લગતા ઘણા બધા માણસો હશે. બધા માણસોને સજા થવી જોઈએ. એન્જિનિયર, કોન્ટ્રાક્ટર એ તો બંને છે, પણ એમના પાછળ ઘણા બધા લોકો હશે. બધા લોકોને સજા થવી જોઈએ. મારે ન્યાય જોવા. એન્જિનિયરનો છોકરો હોત તો ન્યાય મળી ગયો હોત, એસપીનો છોકરો હોત તો ન્યાય મળી ગયો હોત, કલેક્ટરનો છોકરી હોત તો ન્યાય મળી. પણ એક ગરીબના છોકરાને ન્યાય કેમ નથી મળતો? તો સરકાર શું કરે છે? ભાજપ સરકાર કરે છે શું? ભાજપ આવીને પુલ ગોઠવાશે તો પુલમાં બધા જેટલા માણસો હોય એટલા બધા માણસોની કાર્યવાહી કરો અને બધા માણસો 4 વાગ્યાની હું બેઠી છું, ભૂખીને તરસી 4 વાગ્યાની બેઠી છું. મારા છોકરા માટે મારે ન્યાય જોવા. ન્યાય જોશે તો જ મારા છોકરાને વળતી લે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મારા છોકરાને વળતી નહીં લઈ જવું. ન્યાય જોવા, ન્યાય જોવા, ન્યાય જોવા જ મારે. બધા વ્યક્તિ પુલના લગતા જેટલા માણસો હોય એટલા બધાને સજા થશે તો જ મને ન્યાય મળશે. જો તો કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરના ઉપર કેસ કરશો જ તમે તો એ લોકો તો ખવડાવીને છૂટી જાય બીજા દાડે. પણ છેક છેડાથી મોડી જશે એન્ડ સુધી જેટલા પણ માણસો હોય પુલના લગતા એટલા બધાને સજા થવી જોઈએ. અને આ બધાને સજા થવી જ જોઈએ. મારે ન્યાય જોવા. અમારા પરિવારના વ્યક્તિઓ નીકળ્યા એટલે અમારા અનુસૂચિત જાતિના સમાજના લોકો હતા. એના પછી અહીંયા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. ફરીથી સિવિલ હોસ્પિટલ લાવ્યા પછી મળવો જો જેટલા બી એના પાછળનું હોય, પુલ બનાવવાના જેટલા બી હોય બધાને સજા થવી જોઈએ. મારો ન્યાય મળવો જોઈએ મારો ભાઈનો. ન્યાય જોવે અમારા દલિત પરમાણુ દલિતોને ન્યાય જોવો જોઈએ. અત્યારે કોઈ બીજા માણસનો છોકરો હોત તો ન્યાય મળી જતો. મોટા માણસનો છોકરો હોત તો આટલી વાર ન્યાય મળી ગયો હોત. નથી મળતો. ન્યાય તો જોવા જ. કલેક્ટરે એસપી રાતે દિલાસો આપીને ગયા છે તો પુલના લગતા જેટલા પણ વ્યક્તિઓ હશે એટલા બધાને હું ન્યાય અપાઈશ. એ લોકો બોલી જ જ્યાં છે તો વર્તા આવ્યા નથી. ન્યાય જોવો. એ તો લોકો શું કહે છે ખબર? એ તો કે તરત તો કોઈ થઈ ના જાય, એફઆર તરત નહીં ફાટી જાય. પણ અમારે તો એફઆર ફાટે એ તો એ લોકો શું કહેવામાં આવે ખબર? એમ એ લોકોનું કંઈ એફઆર ફાટશો કોન્ટ્રાક્ટરની એન્જિનિયર ઉપર તો એ લોકોને બંનેને સજા થશે. અમે એફઆર ફાડીને આપી દઈશું, પોલીસ એમને જેલમાં પૂરશે, બીજા દિવસે એના જામીન ઉપર છોડી દેશે. તમે કશું કરી શકશો નહીં. તો પુલના લગતા છેક છેડાથી મોડી એન્ડ સુધી જેટલા માણસો હોય એટલા બધા માણસોના સજા કરાવવાની. એ લોકો એવું કહી વિચારશે પણ એવો કોઈ પાકો ખૂબ આપે કે નહીં આપે ખબર નહીં. એવો પાકો ખૂબ જોવા મળે. આપણું નજરે જોયું છે પણ અમે કોઈ જાતિવાદ કે કોઈ આંદોલન કોઈ અમે કોઈ રાજકારણ અહીંયા છે નહીં સાહેબ. પણ અમારા દીકરા મરી ગયા છે એની આ હૈયાવરણ છે અને હૈયાવરણમાં અમારા દુઃખના ભાગીદાર આ બધો સમાજ બન્યો છે. એટલે અમારી તો આપણે ડીએસસી સાહેબના તમે જે આવ્યા છો ને એ અમારી માગણીથી આવ્યા છો. અમે માગણી મૂકી હતી કે અમારે ગોહિલ સાહેબ જ જોઈએ છે એટલે આપ આવ્યા છો, અમારી માગણીથી આવ્યા છો. અમને ક્યારે આપણી ગેરહાજરીમાં માગણી કરી છે એટલે આપણા ઉપર અમને કેટલો વિશ્વાસ છે સાહેબ? તો વિશ્વાસ કાયમ એટલે વિશ્વાસ અમે તોડવા ગોહિલ સાહેબની માગણીથી તમે આપ આવ્યા છો. કઈ ટાઈપની એફઆરઆઈ આજે પણ એડ થાય, 2 દિવસ પછી પણ એડ થાય, 10 દિવસ પછી પણ એડ થાય. ના એવું નથી. બરાબર. જે વકીલો હશે, પત્રકારો હશે એમને પણ ખ્યાલ છે. બીજું કોઈ નામ ઉઘડશે તોય આવશે. જો તમે તમારા મુદ્દા જણાવીને એફઆઈઆર ખડાવશો તો એફઆઈઆર પછી એની ગુણવત્તા નહીં રહે. હું તમને એફઆઈઆર ની કોપી આપીશ. તમને એવું લાગશે કે સાહેબ આ પણ મુદ્દો રહી ગયો છે, આ પણ તો તપાસ તો હું કરી રહ્યો છું ને. અમે 3 મહિનામાં ગમે તે મુદ્દા એડ કરી શકીએ છીએ, ગમે તે કલમ પણ અમે ઉમેરો કરી શકીએ છીએ. એના માટે હું બાંહેધરી આપું છું. તમારે કાલ સવારે કે સાહેબ આ પણ હતો ઇન્વોલ્વ તો અમે એને પણ નાખીશું, આ ગુનાહિત ષડયંત્ર હતું તો અમે એ પણ એડ કરીશું. પરંતુ એફઆઈઆરમાં તમે અત્યારે મુદ્દા આપશો તો એફઆઈઆરની ગુણવત્તા નહીં રહે. અમને એફઆઈઆર ડ્રાફ્ટ કરવા દો, પછી તમને એવું લાગે એફઆઈઆરની કોપી આપશું, આપને એવું લાગશે કે સાહેબ આ બાબતે તપાસ કરો, તમે તમારે લેખિતમાં આપજો, હું લેખિતમાં શેરો મારીને તમને આપીશ કે આ બાબતે તપાસ થશે. પછી આપને કોઈ હોય તો મને જણાવજો. અમારી સાહેબ એટલી વિનંતી છે, એક રાત્રે પણ અમારે થોડી વાત ચર્ચા થઈ હતી કલેક્ટર સાહેબ અને ડીએસપી સાહેબ જોડે કે આમાં રેતીવાળો આવે ને કોન્ક્રીટવાળો આવે ને મજૂરો આવે. એટલે અમારી વાત છે સાહેબ ગરીબ માણસોને હેરાન કરવાની નથી. મેન જે આ જે કોન્ટ્રાક્ટર મેન જે છે એમડી ગણો કે જે હોય તે
એ એના નોમ જોગ જ ફરિયાદ થવી જોઈએ સાહેબ. બાકી કોઈ ગરીબ માણસો કોઈ મજૂરોને તમે અંદર ઇન્વોલ્વ કરો તો કોઈ સિમેન્ટ વાળા કોન્ક્રીટ વાળા જેને કરવાનું કરો, પણ બાકી મજૂરોને ઇન્વેસ્ટ હું કરતા આપને એ પણ બાંહેધરી મજૂરોને આપું કોઈ કે તમે સાચા અંદર લેતા માણસોને નહીં હું સાહેબ. છોડીશ નહીં, હા, ખોટા બસ. માણસોનું નહીં પકડું. બસ. બરાબર, એ મારી મજૂરોને પહેલેથી જ SOP છે, બધાને ખ્યાલ જ છે. જે સાચો હશે, નામ હશે, મારી FIR મારી તપાસ હા, એ તો દરમિયાન નહીં સાહેબ અમને નીકળે. બરાબર, એ તો સાહેબ પૂરો ભરોસો છે બસ, તમારો. ના, ગઈકાલે જે આ 3 વાગ્યાનો બનાવ બન્યો છે, આ બહુ દુઃખદ બનાવ બન્યો છે. અને દલિત સમાજના જે 2 ભાઈઓનો જે મોત થયા છે, એ દલિત સમાજના ભાઈઓ સાથે અમે અહીંયા આ દલિત સમાજને ન્યાય મળે તેના માટે અમે અહીંયા પ્રશાસનને ખૂબ જ રજૂઆત કરી, ખૂબ જ આજીજી કરી, પણ પ્રશાસન અમારું કોઈ સાંભળતી નથી. અને SP સાહેબ અને કલેક્ટર સાહેબ એવું કહે છે કે ભાઈ રિપોર્ટ આવે એના પછી અમે FIR લેશું. તો ખરેખર મીડિયાના માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે ભાઈ તમે લોકો આવી તો કયા કાયદામાં જોગવાઈ છે કે ભાઈ તમે FIR ના લો, અને FIR લીધા પછી જ પેલી તમે તપાસ કર્યા પછી જ FIR લો? આવું તો કોઈ જગ્યાએ મેં આજ દિવસ સુધી સાંભળ્યું નથી. એટલે અમે આ પરિવાર સાથે છીએ. અમે જો જ્યાં સુધી FIR જે એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવી છે, એ એજન્સીને કામ આપવામાં આવ્યું છે, એ એજન્સીના નામ જો FIR નહીં થાય ત્યાં સુધી બનાસકાંઠાના 14 તાલુકાના દલિત સમાજના લોકો અમે આ પરિવારની સાથે છીએ. અને આ પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેઠા રહીશું અને ડેડ બોડી લેશું નહીં. એ અમે આ મીડિયાના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ. આ અત્યારે તમને ભલે એવું લાગતું કે 1000-2000 લોકો છે, 20,000 લોકો થતાં 2 કલાક થશે ખાલી. આ અમારી ચીમકી સમજો કે જે સમજો એ. બાકી આ જો અમને ન્યાય નહીં મળે, આ પરિવારને ન્યાય નહીં મળે, FIR નહીં નોંધાય અને અમને 1 કલાકની અંદર FIR આપવામાં નહીં આવે તો બહુ ભયંકર પરિણામ આવશે. અને આ પરિણામના તમામ જવાબદાર આ તંત્ર, કલેક્ટર અને SP સાહેબ રહેશે. SP સાહેબે સૂચનાથી મને તપાસ આપેલી છે. દિયોદર DYSP તરીકે હું પોતે આવી ગયો છું અને તપાસમાં જે પણ ઇન્વોલ્વમેન્ટ હશે, આપ જેનું પણ નામ સજેસ્ટ કરશો, જેની પણ નેગ્લિજન્સી હશે, બેદરકારી હશે, તમામ અમે FIRમાં પણ લેશું. અને જો FIRમાં છૂટી ગયા હોય અને પછીથી તમને યાદ આવશે કે સાહેબ આ પણ હતો અને આ પણ હોઈ શકે, એની પણ અમે તપાસ કરશું. એની હું બાંહેધરી આપું છું. દિયોદર DYSP તરીકે હું તમને શ્યોરિટી આપું છું કે તપાસમાં ક્યાંય પણ અમે કાચું નહીં કાપીએ. હું આ તમને બાંહેધરી આપું છું. પરંતુ મારા તરફે એક રજૂઆત એવી છે કે જ્યારે પણ FIR અમારી ડ્રાફ્ટ થઈ રહી છે પૂર્વ પોલીસ સ્ટેશનમાં, એવું પણ નથી કે FIR નથી લઈ રહ્યા. પણ એક વસ્તુ સમજો, આપ જે વકીલ હશે, જે પત્રકારો હશે, એમને ખ્યાલ હશે કે ત્વરિત જ્યારે FIR લે ત્યારે અમુક 4-5 મુદ્દાઓ છૂટી જતા હોઈએ છે. આપને એવું લાગતું હોય કે FIRમાં કંઈ એડ કરવું છે કે FIRમાં સાહેબ આ પણ લો, તો તમારી સાથે મારી પાસે એક માણસ મોકલી દો પૂર્વ પોલીસ સ્ટેશનમાં. અમે FIR પણ ડ્રાફ્ટ કરી રહ્યા છીએ. FIR જેવી ડ્રાફ્ટ થશે, તપાસ મારી પાસે આવશે. હું તપાસ સંપૂર્ણ રીતે તટસ્થતાથી તપાસ કરીશ. મારા દિયોદરના થરાદના ઘણા આગેવાનો છે, એ મારાથી વાકેફ પણ છે. હું એમને પણ બાંહેધરી આપું છું કે તપાસ તટસ્થ કરીશું. પરંતુ આંદોલન કરવાથી, વિરોધ કરવાથી ક્યાંક ને ક્યાંક પુરાવાનો પણ નાશ થાય છે, ક્યાંક ને ક્યાંક બીજા લોકોને ભાગવાની છટકબારી પણ મળી જાય છે. અને અમુક પુરાવા હોય, અમે અહીંયા બધા આંદોલન સમેટવામાં પડેલા હોય છે, પરંતુ તપાસ અમારી થઈ શકતી નથી. એટલે આપના રિક્વેસ્ટ છે કે સપોઝ ભવિષ્યમાં પણ આપને કોઈ પેલું રહી જાય કે ભાઈ ના સાહેબ આ તપાસ નથી થઈ, આ તપાસ, તમે ગમે ત્યારે મારી ઓફિસ, મારા ઘરે આવી જજો, હું તમને પૂરો સહકાર આપીશ. પણ મારી રિક્વેસ્ટ એવી છે કે આપ જો શાંતિપૂર્ણ આ આંદોલન સમેટી લો તો અમારો જે પોલીસ સ્ટાફ અહીંયા ઇન્વોલ્વ છે એ તપાસમાં ઇન્વોલ્વ થઈ શકે. બાકી મારી બીજી પણ રિક્વેસ્ટ છે કે જે પણ મૃતક પરિવાર છે, મૃતકજનો છે, એમનું ઇન્ક્વેસ્ટ અને PM થઈ શક્યું નથી. 24 કલાક પછી જે ડૉક્ટર હશે એમને ખ્યાલ છે કે જે પોસ્ટમોર્ટમ લિવિડિટી આવી જતી હોય છે ને એના કારણે અમુક ઇન્ક્વેસ્ટમાં અને PMમાં અમુક બાબતો છૂટી જતી હોય છે. તો આપને એ પણ રિક્વેસ્ટ છે કે અમને ઇન્ક્વેસ્ટ કરવા દો, PM કરવા દો. આપને FIRની કોપી હું કલાકમાં જ તમને પહોંચાડી દઉં છું. હું અહીંયા જ છું. તમ તારે હું બહાર નહીં જાઉં, મને પકડી રાખજો તમે, બરાબર, પણ હું તપાસ તમ તારે તટસ્થ કરીશ. પણ આ પોલીસને સહકાર આપો. વિદ્યાર્થીઓ એના પછી અમારા સમાજની કેટલી ઘટનાઓ બની છે, એમાં અનુસૂચિત જાતિ હોય એટલે તમારે અમારી સાથે કિન્નાખોરી કરવાનો નથી. આ બંને લાશો 10 દિવસની 20 દિવસની પડી રહેશે. તમે FSL રિપોર્ટ લાવશો અને તમે કહેશો કે આટલા ગુનેગારો છે, તમે એ દિવસે
રોવા તો કે મારો ભાઈ જોવા માં રોય વગર બોલ એમને જવાબ આપવો પડે ને ભાઈ. આંદોલન નથી. મારો સમાજ છે તમે મને સાથ અને સહકાર આપશો તો હું 10 દિવસ to 20 દિવસ સુધી આ લડાઈ આપણે લડશું અને આપણે અધિકાર ખાલી રાખો. હું કહું છું તમારામાંથી કોઈ એક માણસ મારી સાથે મોકલો. હું એફઆઈઆર ડ્રાફ્ટ કરી રહ્યો છું પણ ઉતાવળમાં એફઆઈઆર ડ્રાફ્ટ કરવામાં જેવું છે. સરકારની એક જ રજૂઆત છે કે આમાં કોઈ તમામ મોટા માથાઓ કે જે અત્યારે જે પોલીસને પેપર આપી અને જે અત્યારે એફઆઈઆરનો સામનો કરે હા બેન હું સમજુ છું પણ તમને ન્યાય મળશે હું ગેરંટી આપું છું તમને. હું બાંહેધરી આપું છું. એમને જે ઉપાડ્યો ને સાહેબે આટલી વખત થઈ જવી જોવે સવાલ હું વિશ્વાસ આપું છું નહીં ભાગે. દેખો કાયદાનો તો સાસર વર્દી ઉપર સામાન્ય બસ તમને મારા ઉપર બેસવા બેઠો છો તમે વાંધો નહીં. તમે કોઈ આરોપીની ધરપકડ ઉપરથી નીચે લઈને જેટલા બી હોય બરાબર એ લોકોને ધરપકડ કરો. અને ચાહે તો બધું જ એવું નહીં કે એફઆઈઆર હોય બરાબર એફઆઈઆર હોય તો ધરપકડ થાય. અમે કરી લઈશું. એફઆઈઆર ના અમે ડ્રાફ્ટ કરી રહ્યા છીએ. મેં હજી એફઆઈઆર જોઈ નથી. હું ડાયરેક્ટ મને ખ્યાલ આવ્યો કે આપ અહીંયા આંદોલનમાં છો તો હું અહીંયા આવી ગયો છું. હવે એક વાત સાહેબ, ના પોલીસ સ્ટેશન આપની એફઆઈઆરમાં કોઈ ફેરફાર કરવા હોય અમારી સમાજવાળા કહેશે તો કરવા પડશે. દેખો વાંધો નહીં. તમે સાંભળો. આપ સાંભળશો નહીં તો હું કઈ રીતે જવાબ આપું? રાતના અહીંયા છે ભાઈઓ અમારા અહીંયા રાતના છે આખો સમાજ ભેગો થયો છે ત્યારે પોલીસને અમારે વિનંતી ના કરવાની હોય. પોલીસની પ્રથમ પ્રાયોરિટી આવતી હોય છે. આઈજી સાહેબ જોડે મેં વાત થઈ, કલેક્ટર સાહેબ જોડે વાત થઈ, એસપી સાહેબ જોડે વાત થઈ. આપ પણ કહો છો કે હજુ સુધી એફઆઈઆરની પ્રક્રિયા ચાલુ છે તો ક્યાં સુધી એફઆઈઆર જ્યાં સુધી ના મળે અમારા સમાજનો નિર્ણય છે કે આ ઘટનાના અંદર અમારી એક એવી માનસિકતા છે કે આમાં આરોપીઓને સાવરવાની વાત છે. નહીંતર સાહેબ ઘટના બને તો એક સામાન્ય પાકીટ કે મોબાઈલ ચોરાય છે ત્યારે બી તાત્કાલિક એફઆઈઆર ફાડવામાં આવે છે. તો આજે આ 2 નવયુવાનોની મૃત્યુ થાય છે, મારી નાખવામાં આવે છે એવો જ અમારો આક્ષેપ છે. ત્યારે આજે આવી ઘટનાના અંદર એફઆઈઆર કેમ નથી થતી? અને હજુ એફઆઈઆરના અંદર કહેવાય છે કે ભાઈ તમે ઇન્ક્વેસ્ટ ભરો, પંચનામું થાય પછી જ પીએમ થાય પછી જ એફઆઈઆર આપવામાં આવે. આવો પોલીસનો આગ્રહ છે સાહેબ. અમને દુઃખ થાય છે.